આવ કેવા દાંત કાઢે. આવી ગયા છીએ આપણે જીણીબેન ના ઘરે અને પહેલી વાર આવીશું એટલા સમય પછી કે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો? તો હું પણ મજામાં છું. તમારા ન્યૂ બ્લોગમાં ને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, માથું બાથું ધોઈ નાખ્યું છે. હાવ થાકી ગઈ હતી, બહુ મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારમાં ગળામાં થોડું ખારું થઈ ગયું છે અને સાવ અને ધાર્મિક અમારે વાતું કરે છે. જય માતાજી. માતાજી દ્વારકાધીશ. તો આજના અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આમ આમ અમારે વાત શરૂ છે વિડીયો વાત શરૂ છે ચારમાં ને તમે મેડમ કઈ બોલશો? હું બોલો, મેળામાં જાવું છે. મેડમ જવું છે રોજ રોજ મેળો કરવાનો છે તમારે? રોજ રોજ મેળો કરવાનો નથી, તમે રોજ મેળો કરો છો, બધાને ખબર જ છે બ્લોગમાં કોણ મેળા કરવા જાય. તો આપણે જવાનું છે અત્યારે અસ્મિતાબેનના ઘરે. તો કન્ટિન્યુ બ્લોગ મારો આપણે જઈએ ને પછી મળીએ. ને અત્યારે બહુ મોટો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે છે ને શ્રુતિથી આવું મજા નહોતી. તો અત્યારે વાગ્યા હશે 5:30 6 વાગ્યા છે સાંજના. તો તમે જાઓ ને એમ અસ્મિતા ઘરે, તો તમારે યારે જાવ છો તો અમારો બ્લોગ લે જાઓ, સાયકલ રાખી છે. હા, અમારા ધાર્મિકા બેને નવી સાયકલ લીધી છે પિંકી. જો ને આમ મેં બધા કોંગ્રેચ્યુલેશન લખી દેજો ધાર્મિકા બેનને. કા તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનારો પછી મળીએ. ધાર્મિકા બેન સાયકલ અકારે છે અમારી હારે આવે છે. જો ધાર્મિકા બેન આમ તો જાયમું હો મજા આવતી છે. કાન નવી અપાતી અમને મારા પપ્પાએ કોઈ દી નથી અપાયું. અમને બે બેનોમાં લટકાઈને આનો જો સાયકલ રોદા આવે. કા રોદા આવે ને કઈ નો આવે. સાવન ગાડીએ કરી એમાં જ હારે આવે છે અસ્મિતાબેનના ઘરે. એ જશે ઘરે. કન્ટિન્યુ બ્લોગમાં બનારો પછી મળીએ. થઈ ગયા છે મેડમના ઘરે ને મેડમ જો જીબડા કાઢમાં બહુ ઊંઘ આવે, બોલો ભરવાનું છે કેવું બાત બહુ થાય. હું લેતી જાય લેની. તું લેતી જા, હા. 30 રૂપિયા આપી દે. હું તો હારું બેયના 30 છે. મને 20 માં પડે છે. આ તો દયા ખાઈ યુટ્યુબર. જોયું ના એમ છે બટેટા ભૂંગળા ખાય. તમારા ઘરે ખાવા નતા અહીં ખાવા બેસી જાવ. મારા ઘરે નીકળો તમારા ઘરે જાવ. કોકનો પૂજા કોનું ઘર છે મારું જ છે. ખાસા મેડમ ગમે ને પૂછાય હે ફાટી જાય લંબાડે. કાનાભાઈ પતંગ સકાવે. કાના ખીર વહી ગઈ હવે. તો છે ને અત્યારે કદાચ કૃષ્ણાબેનનો ફોન આવ્યો હતો કે દવાખાને જવું છે. હવે આવે કે ન કાંઈ ખબર નથી. એનો અવાજ હાવ બેસી ગયો છે, બોલી નથી શકતી. તો મેળા કરીને થાકી ગયા પરબ ને ખીર. તો તમારે બધાને બટેટા ભૂંગળા ખાવા હોય તો આવી જાઓ, આપણે ખાઈ લઈએ. તો આજે કેટલા સમય પછી આવી ગયા છીએ મારા રમાબાના ઘરે ને આ બધા એક એક કટતા સટકતા અમારા કાળુભાઈ પોતે અમારા ગોપાલભાઈ અમે બેઠા અને સૂંઘી ને અમારા જો આવી ગયા જામનગરથી. વી આવ્યો બેટા? હે બેટા બેટા કેમ છે? હાવ વી આવ્યા? મજા આવી કે ના કાળ જેવી કચોરી ખાવી તો લ્યો. ઓય બાપા શિવલા એ વિવા જોયે એની બેન ના ખોળામાં ગુડીને કઈ જગ્યાનો બેસી ગયો. અને અમારા ભાઈ છે ને માફિયા વાળા છે. હા, એકવાર તમારું મોઢું બતાવો ને સોલંકી. લોક સ્ટાર્ટ કરે ને તો પેલા એક તો બહાર છે. વિવેકે વિયો જતો હવે આવ્યો જાવું ને. હા એમ વડકામાં આપણે દયાવાળામાં વાંચ્યા. કેમાં તને ઓળખી વાળાને દી દેવાનું છે. આને રાખજો અહીંયા ઊંચા નીચે થાવો જો બહુ કવરાજ કરે. આ જો ટકલો હા કાળ જેવી ગમે ના ખાધા જ કરતી હોય. આવ 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 કેવા દાંત કાઢે ટક્કો આવ. સારું હાલો કન્ટિન્યુ રહો પછી મળીએ. આવી ગયા છીએ આપણે જીણીબેનના ઘરે અને પહેલી વાર આવીશું એટલા સમય પછી. કહેતું નહીં કહેતી પણ આજ લેવા આવ્યા ને એટલે સાસુમાના ઘરે હો, એના ઘરે નહીં. એના ઘરે તો જી આપણે સાસુમાન ઘર છે, મસ્ત રૂમ છે. અમારે તો આવું નથી. જો અમારે આવું નથી. અમારે તો જેમાં કેટલું મસ્ત છે એનું ઘર છે. યાર પોતાની રૂમ છે.
સાવન તો બે ગયા ઉપર જો લાઇટિંગ વાળું છે મસ્ત છે ને એમાં ઝીણી બેન જરા ના એના ઘરના છે મસ્ત છે ઘર જો આવું કાંક ઘર છે ને એમાં ઝીણી બેન ઉરાવે છે ને રસોડું કિચન છે કિચન અહીંયા અમારા આસ્થા મેડમ સૂતા છે નીંદર આવી ગઈ છે આસ્થાને જો આમ જો આસ્થા માસી આવ્યા દીકુ માસી આવ્યા હે એ નીંદર આવે છે જો નીંદરમાં છે ને અત્યારે જવાનું છે મેળામાં છેલ્લો દિવસે તો મેળામાં તો જવાનું જ છે ને જો જવું ને હવે નીકળીએ નકર ત્યાં મેળો થઈ જાય જો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે મારા ઝીણીબેનનું ઘર કેવું છે કેવું નહીં ને એમાં ઢીંગલાને જો રમકડા તમે કઈ બોલશો કાંઈ હું બોલે બહુ ઠંડી છે ઠંડી છેલ્લો છે દિવસ છે તો કે હાલો મેળામાં તો એમને લઈ જાય છે મેળામાં તમે મેળો જોયો નથી અસ્મિતા બતાવે છે એમને હાલો મેળામાં જઈએ ને કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો મોસ કલર અને સાજનો દી છે હતા ના જાય કેવો માહોલ છે માણા કે નથી જોઈએ કન્ટિન્યુ રહેજો સાવનની વાતો કરે બે આવું તો ના પાડે કે બહુ બીક લાગે કે સાવન તો આમ જોવે વાતો કરે ને ઓલા ભાઈ દાંત કાઢે બાય કરે સાવન પાસે ગણે કેટલા જણા જવું એમ બે હોય ને આ છે ને વિવેકભાઈ કાંક કહેતા હતા પણ મેં કીધું ને બોલો તો શર્માઈ જાય ને દાંત કાઢે જો કાંક કે પાસે દાંત કાઢે મળે ને છે ને ભાભીને કહું હાલો ને બે કે બીક અમારા વિવેકભાઈ જો શૂઝ પહેરાવે કેમ કે આ ઓલામાં જતા ને જમ્પિંગ જપાંગમાં જો આમાં ફુગા ઉડાડવા અમારા મેડમને બધા ઝીણીબેનને ફોન ઘૂમડે પાયલ તો ફોનમાંથી પીડી હોય ને ખુશીબેન ટાટા કરે ત્યાં રોહિતનો કાલે બર્થડે છે ને તો એ કે ટાટા કે હું વ્લોગમાં આવ્યો ને મમ્મીએ તેડ્યો હતો શિવલાને ટોપા બોપા પહેરાવી દીધો ને વાંહે જો બધા ઊભા હતા વસુધા ભાભીને ગોપાલભાઈને બધા લાઈનમાં હતા બધા હારે જ હતા ને શિવલાની મમ્મી તો જો શિવલો આમ જ છો અને ખુશલી ઘડી કે એના ગાળ લીડા કરે મેં કીધું રાવા દે હાલે મેં કીધું હાલો ત્રણે ફ્રેમમાં આવી જાય મમ્મીને મેં કીધું મેં કીધું અહીંયા જો શિવલા ઘરે આવી ગયા છે સુઈ જશું તો ને મેળામાં છે ને આજે વહેલા મેળો પૂરો થઈ ગયો કારણ કે એકમાં જ બેઠા બગીચો એમાં ઘોડકી બોલાઈ ગયું કેમ કે મારે છે ને હવે કામે જવાનું છે એટલે મેં કપડાં ચેન્જ કરી નાખ્યા કામના કપડાં પહેરી લીધા કેમ કે હવે છે ને જાગવામાં થોડીક તકલીફ પડે છે એટલે અત્યારે હોય જ જતો જગાડ્યો મને તેથી બ્લોગ એન્ડ કરવાનો બાકી છે જાગું ઊંઘ દેખાય ને મારી આંખમાં થાકી જાઉં બાબા જ્યારથી મેળો શરૂ છે ને ત્યારથી લઈ જાઉં છું હવે માઇન પૂરો છે પણ બે દી ગમશે નહીં મેળો વયો ગયો ને તો આજે પૂરો થઈ ગયો છે મેળો ને આજ તો હાવ વહેલા પૂરું થયું એવું ખાલી ઓળખીને બેઠા બધામાં બેઠવાનું હતું પણ ઓળખીને બેઠા હતા પૂરો થઈ ગયો મેળો ને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો રંભાબાના ઘરે કેટલા સમય પહેલાં ગયા હતા કેટલા સમયથી નહોતા ગયા ને મમ્મી ગયા હતા આપણે જામનગર વસુધા ભાભી ગયા હતા જામનગર એના મમ્મીના ઘરે ખીર કરવા તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો સવારે અમારો મિત્ર છે સિદ્ધિ બોય ટિકિટ 5 એમનેમ છે બોલો આમનું છે 5 છે કેટલી છે 5 છે 6 છે કે નહીં મારે મને 5 છે 6 છે હા છે હું ઓય બાપા જાવ ને તમે જ પથારી ફેરવી બધી કારુની કહું એને હાલો મને કે આવ્યા છે હું હાલો કરશો હું બેહવા જાઉં બોલે એમને એમ ટિકિટ પડી સાવન મારો જીવ બળે સાવન હા ટિકિટ પડી રહી આમનું બોલો સાવન એવું ન કરો પૈસા આજ નથી તો કાલ નથી એવું કાંઈ સમજાવવાનું ન હોય એટલે 350 રૂપિયા આમનું પીડા હવે કોણ લે મારા કાકા તમે તે બેહવા જાઉં તો હું જીણીને કેટલું કહેતા હતા હાલો તો ઓલેની ટાઈટ લાગે ખ્યાલ જ નહીં રહ્યો કે ગીઝામાં ટિકિટ તો આમ પડી પણ આમ જો આમ સાવું કરતા હતા ને તો છેલ્લે હું ટિકિટ લાવી ને તો બધું ધબડા કરતું બરાબર 5-10 મિનિટ ઊભો હું ટિકિટ બારીએ પણ કોઈ આવે નહીં ટિકિટ કાપવા વાળો મને ખ્યાલ નહીં કે ટાઈમ ખોટ આવશે ને બેહાડવાનું હોય ને ડેલી તમે જોવો જ છો બેહરવું છું તો હાલો એમ બ્લોક એન્ડ કરીશી
જય માતાજી જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ. થોડુંક બોલાઈ જાય છે કારણ કે નીંદર આવે છે બહુ. કાલ મળીએ ન્યૂ બ્લોગમાં.